હુનું હુનું લાગે ઘરમાં નહીં. અમાર તો હપું છું હુનું થઈ ગયું ઘર. હે બાલી આ બે ભોણો તો એ હેડ્યો. ફરી થોડી સાફ કરીને થોડી બાકી છે તે કરી દઈએ. આ બાજુ આ બાજુ તો મમ્મીને રોધવાનું કરે હ. ગુડ મોર્નિંગ ગાઈસ, બધા ચમશો મજામાં છો? નવા બ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. હુનું હુનું લાગે ઘરમાં નહીં. એન બા આવો પછી લાવીએ. ના છોકરો એ મોમાન ઘેર જતો એટલી બધું. ઓહો આજે કરવાના હોય નિવેદ નહીં. ચલો જોઈએ બીજા બધા શું કરે. તો હા બાને બેઠો. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. જયું છો હજી? ત્યારબાદ તો જો મમ્મી રોટલા કરે હા, બાજરીના રોટલાને. શાનું શાક? મિક્સ બનાવ્યું તો દાદા ખાઈ રહ્યા ને બા, એટલે બાકી અમે ખાવાનું નહીં તાર લેન રેન ખાવા. આ બાજુ કિસ્મત નહીં ખાય હા. ચલો ખાઈ લઈએ. વાટકો લાવવો પડે નહીં બા. પડે હરાવા દે મારે તો ગાઈસ. મને તો આ બાજુ વાહન ધોઈ રહી ખાઈ. મમ્મી નાવાજી હે, પાણી પીવડાવી દઈએ હમણાં બધાને. તો ગાઈસ વાગી ગયા હારા 5. આ બાજુ મમ્મી જો મફરીઓ સાફ કરે નહીં. બોલાયો ઉતરણ આવી ગયો હમણાં. તો ચલો આપણે મફરીઓ સાફ કરી દઈએ. તો સુધી ભૂલી જઈએ. મફરીઓ તો સારી. ચલો આ બધી સાફ કરી દઈએ. ટાટા. દાદાને કહી દે. અમાર તો હપું છું હુનું થઈ ગયું ઘર. હે બાલી આ બે ભોણો તો એ હેડ્યો. હા આ બે ભોણો તો એ જ હતો. હપું છું હુનું હવે. ટાટા. આવજે કહી દે મમ્મા. ટાટા. જઈને ઘેર જાય. નિહારો તો ચાલુ જ છે ને. ટાટા.
ટાટા હો મુએ નહીં જોવો હવે તો મમ્મી ટાટા કહી દે તો મમ્મી ટાટા કહી દે તો મમ્મી કહી દે જો અરે આનું ડિમ્પલ અરે આનું નહીં રહેવાનું હા નાટક બંધ થઈ ગયા જયું ને કાલથી નિહારમાં ડીમ્પુ ટાટા ટાટા કહી દે મમ્મી એમને તા મમ્મી એમને ટાટા કહી દે શું આવ્યું આમાં ખબર પડી ને લાગે વચ્ચે બેહાડે એ ટાટા આવજો આવજો ટાટા કે વચ્ચે વાયરો ના આવો નહીં જોવો હવે હમ નહીં જોવો આવજો હું માલ લીધા માથે બાપરાના ઓહો લેહાડો આમાં બધો જતો રહ્યો આમાં મારો જ નંબર આવતો નહીં જવાનો આમાં બા એકલી રહી ઘરમાં રહી બા હા કિસાન વાતો કરતી હું આમાં કોણ કોણ રે આપડે બા દાદા કાકા મમ્મી પપ્પા મને કીધું થયું રોધવાનું બોલ બોલ ના કરે બે જા નહીં કિસો વાતો કરવાની પણ તમારે કિસાન પણ એને સંભળાય એવું બોલવાનું તારે લેહન બે યતા ના પડે આ બાદ તો મમ્મી બનાવે હ દાળ ઢોકળી દાળ ભાત નહીં બધું નહીં વહેલો જતો એ બધું આ બાજુ મફરી સાફ કરી દીધી है થોડી બાકી है तो कर दिए तो गाइस મગફળી તો સાફ કરી દીધી है આ ડબ્બામાં ભરી દીધી સાફ કરીને ચારીને બાજુ મમ્મીને શું કરે હ મમ્મી પત્યું કે નહીં હજુ ઢોકરીનું કરે હે હજુ ઢોકરી વાર લાગશે લાગે હે બાલી ઢોકરીમાં તો હજુ વાર લાગશે હે છોકરો નહીં બાલી શું મને બેહરી એકલી હા ટીવી કરવી હે ચાલુ કરું ચાલુ ભી આ બાજુ મની કપડો વાળા હા ખાવાનું હજુ બને ઢોકરી પેલી એ કરે મમ્મી હોય એટલે પાર મિલા આ બાદ તો મમ્મી રોટલી કરે હ દાળ ઢોકરીને દાળ ભાત ને થઈ ગયું બધા બેઠો ખાવા દાદાને ફોન કરી ના પારે હમણાં મોડે હા કાઢ મારું હું આવું હાથ ધોતા તો ચલો આપણે એ ખાઈ લઈએ
દાળ ઢોકળીના દાળ ભાત નહીં સર આ બાદ તો બેસી ગયો હો મમ્મીને ખાવા પણ બે ગલ્લો બંધ કરીને આવ્યા પપ્પામાં દાદાને તો પગ દબાવરાવા જ દુઃખ હતી દવા પરમદાન લઈને આવ્યા પીધી દવાથી એ તમને મટ્યું નહીં હજુ દવા પેલી પીધી પાઉચાન કીધું બતાવવા જવાનું શું બતાવવાનું ગેસની ગોળી કરું એટલે બાજરી રોટલો હતો ને બાજરી રોટલો ખાવ એટલે ઉભરાય 2 વખત આ થઈ ને એટલે મને ખબર પડે કે બાજરી રોટલો નહીં તમને ના થાય તમે જમણ ક્યાં કાના બારી થાય એવું એ તો જો ખાય બાજરીનો રોટલો રોટલો થાય ને એટલે મને કબજિયાત થઈ જાય ગેસ થાય એટલે ગેસ અવરો થાય હા ટોમેટું ખાવું ખાણા શાકમાં કિંમત ટોમેટો ના નાખો એટલે ઓછું શાક ખાય બટાકાના ઝાડ મળે પૈસા કે ફૂલે કટી ખાતા મસાલા તમે ભાવે એવું બનાવી એમને પેલું મોડું શાક બનાવવાનું પણ ટોમેટો બટાકા બને ટોમેટું નહીં નાખવાનું શાકમાં નાખો માર કઈ જાવ આટલો ચીકુનો તો ગાઈસ દાદા તો હોઈ ગયા આ બાજુ કાકાએ હોઈ ગયા છોકરો એ નહીં કે કોઈ નહીં ઘરમાં બધું હુનું હુનું થઈ ગયું બાન દાદાને બાને બેહી રહ્યો ટીવી જોવા બાલી ઊંઘશી હવે ગુડ નાઇટ જય માતાજી બધું હુનું હુનું લાગે કોઈ દેખાતું નહીં ઘરમાં ને ગુડ નાઇટ તું ઊંઘી હવે મમ્મીને તો પેલા બેહવા ગયો હતો એમને તો મોડું થશે તો ચલો ગાઈસ ઊંઘીએ ગુડ નાઇટ જય માતાજી